જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આવતીકાલ માટે મારે એક આર્ટિકલ આપવાનો હતો, એટલે હું તે લખતી હતી। લખતા પણ મારું ધ્યાન ગયું કે અંધારું થઈ ગયું છે અને પંડ્યાજી તો આવી જશે, એટલે મારે ડિનરની તૈયારી કરવાની હતી। એટલે ફટાફટ મેં ડિનર માટે આવી ગઈ અને મેં મટર પનીર બનાવવાનો વિચાર કર્યો છે આજે। તો હવે સમય ઓછો છે એટલે મેં સોચ્યું કે અને આજે આપણે કુકરમાં જ બનાવીશું। પણ તે પહેલાં મેં ઘઉંના લોટના કુલચા બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો। તેની અંદર મીઠું, ખાંડ, ખાવાનો સોડા, દહીં અને મોણ માટે આ તેલ પાડીને બરાબર એને મોણ આપી બરાબર લોટને મસળી એને કુલચાનો લોટ મેં બાંધી દીધો છે। હવે એને આપણે થોડી વાર માટે રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યાં સુધી હવે આપણે મટર પનીરની તૈયારી કરી લઈએ। તો પહેલાં ગ્રેવી બનાવી લઈએ। તો આજે મેં કાંદા, ટામેટાં, લસણ, મરચાં, આદું બધું સાથે જ ક્રશ કરી નાખ્યું છે। અને હવે આપણે કુકરમાં તેલ લઈ લઈશું। તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરીશું। 4-5 મરી પણ અંદર એડ કરીશું। આ કુકરમાં બનાવેલું મટર પનીર પણ એટલું જ ટેસ્ટી લાગે છે જેટલું આપણે બહારથી મંગાવીને ખાઈએ છીએ। હવે જે બનાવેલી ગ્રેવી છે તે મેં અંદર એડ કરી દીધી છે। હવે એને આપણે સાતળવા દઈશું। હા, ધ્યાન એટલું રાખવાનું છે કે પાણીનો ભાગ બધો બરે એટલું આપણે એને સાતળવાનું છે, એટલે તેલ છૂટે ત્યાં સુધી। આપણા રૂટિનના બધા મસાલા અંદર એડ કરી દેવાના। ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, અને પછી થોડું સાતળ્યા પછી એની અંદર પાછું આપણે કિચન કિંગ ગરમ મસાલો એડ કરવાનો છે। આ જો કેવું સરસ તેલ છૂટવા માંડ્યું છે, એટલે હવે આપણે એની અંદર એડ કરીશું વટાણા। આ ધોઈને મેં રેડી રાખેલા હતા વટાણા, અને એને પણ મેં સાતળ્યા છે। ને આ ઘરનું બનાવેલું પનીર મેં એડ કર્યું છે, ને અડધો ગ્લાસ પાણી મેં અંદર એડ કરી દીધું છે। બરાબર એને આપણે મિક્સ કરીશું અને 4 થી 5 સીટી માટે મૂકીશું। હવે આપણે કુલચા બનાવી નાખીએ। તો પહેલાં મેં એને તેલ પાડ્યું છે થોડું, અને એને બરાબર કુલચાના લોટને મસળી લઈશું। એક સરખા ભાગ કરીને આપણે લુઆ તૈયાર કરી લઈશું। આ રીતે કુલચાનો લુઓ મેં લઈ લીધો છે, એને આ રીતે રોટલી વણશું। ઉપર આ કલમજી અને લીલા ધાણા નાખીને થોડો લોટ ભભરાવી ફરીથી એને જરા વણી લઈશું, જેથી કે આ બધું એની અંદર ચોંટી જાય। તવા ઉપર મેં પાણી થોડું નાખ્યું છે અને એના ઉપર અમે કુલચા નાખી દીધા છે। થોડુંક પાણી નાખીને એને આપણે ફેરવી લઈશું। થોડું પાણી બીજું નાખશું અને અડધી મિનિટ જેટલું ખાલી ઢાંકીને રાખશું। પછી આ રીતે આપણે એને શેકી લેવાના છે। આ જુઓ કેટલા સોફ્ટ અને સરસ કુલચા બન્યા છે ને। બીજી બાજુ આપણું આ મટર પનીર પણ રેડી છે। જુઓ કેટલું ટેસ્ટી બન્યું છે મટર પનીર પણ અને કુલચા પણ। તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ